તે બે મંત્ર કયા? એક શરણ મંત્ર અને એક નિવેદન મંત્ર. આ બે મંત્રનું દાન જે શ્રી વલ્લભ કરી રહ્યા છે, આ બે મંત્રનું દાન અન્ય કોઈ આચાર્ય દ્વારા નથી થઈ શકતું. અન્ય આચાર્ય દ્વારા પણ તે માર્ગની દીક્ષા દેવાય છે. કોઈ પણ પ્રકારની દીક્ષા લ્યો, તે દીક્ષા સાંપ્રદાયિક દીક્ષા હોવી જોઈએ. પુરાણોમાં લખ્યું છે, શાસ્ત્રો બતાડે છે, સંપ્રદાય વિહીના યે મંત્રાસ્તે નિષ્ફલામતા. જે સાંપ્રદાયિક મંત્ર નથી, જે સમ્યક પરંપરા પ્રાપ્ત જે સંપ્રદાય છે, તેના દ્વારા જે પ્રાપ્ત નથી થતો જે મંત્ર, તે મંત્ર ફલ નથી આપતો. તે મંત્રમાં ફલ નથી, કારણ કે તે મંત્રનો કોઈને અભ્યાસ જ નથી. અહીંયા તો પારંપરિક તે મંત્રનું અનુષ્ઠાન કરી તે મંત્રનો આધાર લઈ અને કેટલી વખત પૂર્વાચાર્યોએ સાક્ષાત પરમ ફલને પ્રાપ્ત કર્યું. માટે તે અનુભવજન્ય છે, અનુભવ સિદ્ધ છે. સંપ્રદાયાનુસાર મંત્ર હોવો જોઈએ. તો આ માર્ગમાં બે મંત્ર છે, એક શરણ મંત્ર અને એક નિવેદન મંત્ર. શરણ મંત્ર પણ કહ્યો તો પ્રભુએ છે, પણ શ્રી વલ્લભે કહ્યો. નિવેદન મંત્ર પણ કહ્યો તો શ્રી પ્રભુએ છે, છતાં પણ કહ્યો શ્રી વલ્લભે. હવે એના પ્રકારો છે, પછી આગળ સમજીશું. આપણા કરતા ઉતાવળ ઘડિયાળને છે, ભાગી જ રહી છે. આપણે પણ થોડી ગતિ કરીએ. મારો સહજ સ્વભાવ છે, મને ગતિયુક્ત પ્રવચન પ્રિય નથી. આમ પ્રારંભ થાય આનંદથી એક એક વિષયને ખોલીને આમ ચિંતન કરતા અનુભવ કરતા બોલો તો એનો વિશેષ આનંદ આવે. એટલા માટે આપ સૌ પાસે હું સમય માંગુ છું કે આપ બધા સમય લઈને આવો. આપ સૌ થોડા વહેલા આવો. 8:30 આપ સૌ ઉપસ્થિત થઈ જાઓ. 8:35 સુધીમાં હું આવી જાઉં અને આપણે બધા જ 8:45 થાય એટલે પ્રારંભ થઈ જાય અને 12:30 1 સુધી ચાલે. વ્યવસ્થિત 3.5 કલાક મળે, બહુ આનંદ આવશે આપ સૌને. તો શ્રી મહાપ્રભુ એક શરણ મંત્ર પ્રદાન કરે છે અને એક આત્મનિવેદન મંત્ર પ્રદાન કરે છે. તો પ્રશ્ન થાય, અન્ય સંપ્રદાયની અંદર પણ તે મંત્ર પ્રદાન કરવામાં આવે છે, તો તેમાં પણ મંત્ર આપવામાં આવે, તો આમાં મંત્ર આપવામાં આવ્યો તો આમાં શું વિશેષતા? ત્યાં જે મંત્ર પ્રદાન કરવામાં આવે છે તે પૂર્ણ પુરુષોત્તમના અંશ, વિભૂતિ, કલા વગેરેના જે સ્વરૂપો છે તેના મંત્ર પ્રદાન કરવામાં આવે. પણ ભક્તિ માર્ગની અંદર જે સાક્ષાત અવતારી છે, જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, જે સાક્ષાત સ્વયં ફલરૂપ શ્રી કૃષ્ણ છે, જેમને લોક વેદ આદિ કોઈ બાંધી નથી શકતા, વેદો પણ જેમને પાર પામી નથી શકતા, જેઓ બ્રહ્માદિ દેવોથી અગમ્ય છે, જે ઇન્દ્રાદિ દેવોથી અગમ્ય છે, જે મોટા યોગીઓ, મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ દ્વારા પણ અપ્રાપ્ય છે, એવા પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિના આ બંને મંત્ર તે શ્રી વલ્લભ જે પ્રદાન કરે, માટે આ બે મંત્ર પ્રદાન કરવાને કારણે આપને ભક્તિ માર્ગમાં આચાર્ય શ્રેષ્ઠ તરીકે માનવામાં આવે. આ આચાર્યપણું એ માત્ર ને માત્ર જો ભગવત સ્વરૂપ વિગ્રહ હોય તો જ કરી શકે. આ આચાર્યત્વને આ રીતના પોતાની અંદર ધારણ કરવું, એ જો ઈશ્વરત્વ આપનામાં બિરાજતું હોય તો જ શક્ય છે, અન્યથા નથી. અન્યથા એ સંભવ જ નથી. અને એટલા માટે જ શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવે છે, આચાર્ય મામ વિજાનીયાત. હે ઉદ્ધવ, તે ગુરુની પાસે જઈને જે તમે શરણાગત થઈને તમે વેદાધ્યયન વગેરે જે કરશો, તે આચાર્યને મારું જ સ્વરૂપ જાણજો, પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ જાણજો. એમના મહાત્મ્યમાં જરા પણ ભેદ નહીં જોતા અને લૌકિક બુદ્ધિ તો લગાડતા જ નહીં. દેવરૂપ એવા આચાર્યનું સર્વથા શરણ ગ્રહણ કરો. જેમ ઉપનિષદ કહે છે,
સતત ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. કઠોપનિષદમાં પણ આવે છે, મુંડકોપનિષદમાં પણ આ વાત આવે છે. આ સર્વમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું, સમિત પાણી, હાથમાં સમિધા લઈને શિષ્ય ગુરુ પાસે જાય છે, એમને શરણાગત થાય છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ અને જે ભગવત પરાયણ હોય એવા ગુરુના શરણાગત થઈ, એવા આચાર્યના શરણાગત થઈ અને જીવે બ્રહ્મ તત્વને, બ્રહ્મ વિદ્યાને, ભગવત તત્વને જાણવાનું છે, ભગવાન માર્ગને જાણવાનું છે. આવું શાસ્ત્ર આપણને બતાડે. તો શ્રી મહાપ્રભુજીનું આધ્યાત્મિક સ્વરૂપ જે છે તે સ્વરૂપ તે આચાર્યનું સ્વરૂપ છે. વેદમાં એવું પણ લખ્યું છે કે આચાર્યવાન પુરુષો વેદ. જે આચાર્ય યુક્ત છે, જે આચાર્યના શરણાગત છે, જેના જીવનમાં નિજાચાર્યની કૃપા છે, નિજાચાર્યનો અનુગ્રહ છે, તે જીવ જ પુરુષો વેદ, પૂર્ણ પુરુષોત્તમને જાણી શકે છે. માટે આચાર્યની નિષ્ઠા હોવી જોઈએ. આ આચાર્યત્વ એ શ્રીમદ આચાર્ય ચરણનું આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ. શ્રી મહાપ્રભુ આપ એક નથી, આપના હૃદયમાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ પણ બિરાજે છે અને આપના હૃદયમાં શ્રી ઠાકોરજીનો પણ ભગવત ભાવ બિરાજે છે. આ ઉભય સ્વરૂપ આપની અંદર બિરાજે છે અને આ બંને સ્વરૂપનું સાક્ષી એ છે અત્યલૌકિક મૂર્તિ શ્રી, અતિ અલૌકિક જેમનું આ સ્વરૂપ, આ સાક્ષી એવા શ્રી વલ્લભ. આપનું શરણ મને સદા સર્વદા પ્રાપ્ત થાવ. શ્રી સ્વામિનીજીના હૃદયનો ભાવ, શ્રી ઠાકોરજીના હૃદયનો ભાવ આ શું છે? શ્રી સ્વામિનીજીના હૃદયનો ભાવ શું છે? શ્રી ઠાકોરજીના હૃદયનો ભાવ શું છે? એ ક્યારે વિચાર્યું? એનું ચિંતન કર્યું? શ્રી સ્વામિનીજીના હૃદયમાં ભોગ્ય ભાવ બિરાજે છે, શ્રી ઠાકોરજીના હૃદયમાં ભોક્તૃ ભાવ બિરાજે છે. ભોક્તૃ ભોગ્ય ભાવ સહિત તૃતીય એ સાક્ષી સ્વયં શ્રી વલ્લભ છે. અત્યારે સમય નથી, પણ કાલે હું શરૂઆતમાં જ લઈશ. શ્રી ગુસાઈજીની રચના, શ્રી મહાપ્રભુજીના ધ્યાનનો શ્લોક, સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ, એનું આપણે ચિંતન કરીશું. પછી જ વલ્લભાષ્ટકનો પ્રારંભ કરશું. પણ ઉતાવળ રાખશું, નહીતર આમાં જ કાલનો બીજો દિવસ વયો જાય. એવો અદ્ભુત શ્લોક, એવો અદ્ભુત. અને આમાં પણ જો આપણે સુબોધિનીજીમાં જો પ્રવેશી ગયા તો પૂરું. ત્રીજે દિવસે પહેલો શ્લોક ચાલુ થશે પછી. એટલે કેવલ એનો ભાવ, એનો સ્પર્શ લઈને આપણે આગળ વધીશું. એટલા માટે અહર્નિશ જ્યારે શ્રી પ્રભુ આપ પોડતા નથી, સંકેતમાં કહું છું, ત્યારે શ્રી વલ્લભ આપ સ્વયં આપના શ્રીઅંગ પર સોંધો સમર્પી અને આપ પ્રભુની બાજુમાં શૈયા પર પોડે છે. આ સ્વામિની ભાવ સંયુક્ત અને ભગવદ ભાવ ભાવિત, સાક્ષાત ભગવદ ભાવથી આપ ભાવિત છે, સાક્ષાત કૃષ્ણ રૂપ છે. ભગવાનનું ભોક્તૃ સ્વરૂપ, ભોગ્ય ભાવ, ભોક્તા ભાવ એ શ્રી ઠાકોરજીએ સ્વયં શ્રી વલ્લભમાં પ્રવેશ આપ્યો છે. એટલા માટે જ યજ્ઞ ભોગતા પણ શ્રી વલ્લભ છે અને યજ્ઞ કરતા પણ શ્રી વલ્લભ છે અને ચતુર્વર્ગ વિશારદ પણ શ્રી વલ્લભ છે. આ આપનું ભગવત ભાવ છે. આવા બંને સ્વરૂપથી જે સાક્ષી સ્વરૂપે બિરાજે, અરે કોઈ દ્રષ્ટા તો જોઈએ. શ્રી મહાપ્રભુ દ્રષ્ટા છે. શ્રીમદ આચાર્ય ચરણ આપ દ્રષ્ટા છે. આ સર્વ ભગવાન લીલાને આપ જોનારા છે. જેની લીલાને જોઈ રહ્યા છે તે જ સ્વયં પોતે એ પણ પાછા એ જ સ્વરૂપે છે. હવે એનું વર્ણન પાછું શ્રી હરિરાય મહાપ્રભુ આ બીજા શ્લોકમાં કરે છે. ચિંતા થયો બધાને, ધીમે ધીમે બધા સમયને યાદ કરીને ઉઠીને જઈ રહ્યા છો, કોઈ વાંધો નહીં. આગળનું તમે બોલજો, પાછળનું હું કહું છું કાલે વહેલા આવજો. આગળનું તમે બોલી દેજો.
શ્રી કૃષ્ણ વદનાનંદ, શ્રી કૃષ્ણના મુખારવિંદના અલૌકિક હાસ્ય સ્વરૂપ, ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદર. શ્રી વલ્લભ કેવા છે? સહજ સુંદર. અર્થાત શ્રી વલ્લભના મુખારવિંદ ની અંદર એક તો એ મુખારવિંદ પ્રભુનું મુખારવિંદ છે, શ્રી કૃષ્ણાસ્યમ, શ્રી કૃષ્ણનું હાસ્ય છે, શ્રી કૃષ્ણનું મુખ છે. હવે શ્રી કૃષ્ણનું મુખ કેવું છે? શ્રી ઠાકોરજીનું મુખારવિંદ કેવું? શ્રી મહાપ્રભુજીને પૂછો તો શ્રી વલ્લભ તો અર્જુનને કેમ આમ આમ સીધી પેલી પક્ષીની આંખ દેખાડી? એમ નિત્ય લીલા સંબંધી જે શ્રી વલ્લભનું આધિદૈવિક સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું છે, સ્વામિની ભાવ સંયુક્ત તદ ભાવ ભાવિત થઈને જેમ અર્જુનને પેલે પક્ષીની આંખ દેખાઈ, તેમ આપનું જે સ્વામિની ભાવનું લક્ષ્ય છે તે લક્ષ્યનું દર્શન કરતા સર્વપ્રથમ આપે કહ્યું અધરમ મધુરમ. યા સુધા સર્વેષામ ભગવદીયત્વમ સંપાદયતિ સા સુધા અધરે નિવસતી. આ એવી સુધા છે અધરમાં જે સર્વની અંદર ભગવદીયત્વનું સંપાદન કરે છે. ત્યાં દૃષ્ટિ પડી અધરમ મધુરમ. પછી આ અધર ક્યાં વિદ્યમાન છે? તો કહ્યું આ વદનમાં. તો આ વદન પણ મધુર છે. આ વદનમાં બીજું શું શું દેખાય? તો કહ્યું નયન. એ નયન પણ મધુર છે. અને બીજું શું દેખાય છે? તો કહ્યું હાસ્ય. હાસ્ય પણ મધુર છે. જે હાસ્ય, જે મુખ કમલ શ્રી કૃષ્ણચંદ્રનું છે, એ જ મુખ કમલ સાક્ષાત શ્રી વલ્લભનું છે. તો શ્રી વલ્લભના પણ અધર મધુર, વદન મધુર, નયન મધુર, હાસ્ય મધુર. માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે સહજ સુંદર. સહજ સુંદર એ સૌંદર્ય શેના માટે છે? આ મુખારવિંદ ની અંદર એક સ્મિત પણ છે અને એક હાસ્ય પણ છે, માટે એ સહજ સુંદર છે. શ્રી કૃષ્ણ વદનાનંદ, શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ આનંદ રૂપ એવા શ્રી વલ્લભ આપના મુખમાં શ્રી કૃષ્ણવત સ્મિત પણ છે, એ પણ કૃષ્ણ ઇવ અને કૃષ્ણવત, અને હાસ્ય પણ છે. સ્મિત અને હાસ્ય આ બંનેમાં ફરક છે, કદાચ આપ સૌને ખ્યાલ હોય તો. હાસ્ય એટલે ખુલીને હસવું. આજે લોકો હસતા નથી, તો હવે યોગાથી હસાવા પડે છે. સવારે હું રોજ અપરસ કરું ને તો મારી બાજુમાં એક એવું સ્થાન છે ત્યાં, તો ત્યાંથી મને સંભળાય સૌ અચાનક કાંઈ ના હોય ને સવારના 6:45 વાગ્યામાં હા 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 થાય. એટલે આપણે બધા પ્રાતઃ કાળમાં ભગવાન નામ લઈએ છીએ, પ્રાતઃ સ્મરણ કરીએ છીએ, આ હાસ્ય કરે છે. કેમ? દિવસ આખો પછી રડવાનું છે. દિવસ આખો રડવાનું છે. આપ બધા, સાચું કહું છું, ખોટું નહીં લગાય, આપ બધા વ્યાપારમાં રડો છો, આપ બધા ગૃહની અંદર અન્ય સંબંધોથી રુદન થાય છે. એટલે દિવસમાં સવારના એકવાર હસી લઈએ, પછી ન જાણે હસવું મળે કે ન મળે. આના કરતા પ્રભુના હાસ્યની લાલસા રાખો. જેમ પેલા માં બહુ બેટાનો પ્રસંગ આવે, 8 વખત આરતી દેખાડી, પ્રભુ હસે કેમ નહીં? પાછા શૃંગાર વડા કરે, પાછા શૃંગાર કરે. હવે હસ્યા? ના, હજી ના હસ્યા. છેલ્લે 8મી વખત પ્રભુને હસવું પડ્યું. આવો પ્રેમાગ્રહ આપણામાં હોવો જોઈએ. હાસ્ય અલગ છે અને સ્મિત અલગ છે. હાસ્ય એટલે અટ્ટહાસ અને સ્મિત એટલે કેવલ એક નાનકડું સ્માઈલ. હાસ્યમાં દંત પંક્તિઓના દર્શન થાય છે પ્રભુની. પ્રભુનું હાસ્ય, મહાપ્રભુનું હાસ્ય છે, એમાં આપની દંતાવલીઓના દર્શન થાય. અને સ્મિતમાં દંતાવલીઓના દર્શન નથી થતા, કેવલ આપના ઓષ્ઠ જ આમ બૃહદ વિલસે છે, આમ સ્માઈલ. આ બંને પ્રકાર શ્રી મહાપ્રભુજીના મુખ કમલમાં છે, એટલે સહજ સુંદર. અને એટલું જ નહીં, ત્રિલોકી ભૂષણમ, 3 લોકની શોભાને ધારણ કરનારું શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ છે. અતિમોહન. સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે અતિમોહન. આપનું સ્વરૂપ કેવું છે? અતિમોહન. ઓહો, આ રીતના જો ચર્ચા કરીએ, આહા, ખરેખર આનંદ આવી જાય. 12:30 થઈ ગયા, બોલો, કઈ ખબર પડી? 3 કલાક પૂરી, 9:30 ચાલુ થયું, 12:30 થઈ ગયા, કઈ ખબર પડી? આ શ્રી વલ્લભનું સ્વરૂપ. હા, હું ખોવાઈ ગયો છું એટલે મને ખબર ન પડી, તમને તો પડી હશે. કોઈને ઘડિયાળ જોઈ હશે, કોઈને પગમાં ખાલી ચડી ગઈ હશે. હસ્તુ હજી આ વિષય પૂરો નથી થયો, જરા 5 મિનિટ આપજો, ભલે 12:30 થયા, બસ કાલે વહેલું પૂરું કરી દઈશ. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સદાને માટે પ્રભુનો વિયોગ થઈ રહ્યો છે.
પ્રભુનો વિપ્રયોગ થઈ રહ્યો છે. જેમ સંયોગ આનંદ રૂપ છે એમ વિપ્રયોગ પણ આનંદ રૂપ છે. ફરક એટલો છે, સંયોગમાં પ્રભુ સહિત આનંદ છે, વિયોગમાં પ્રભુ વિના ગુણગાનમાં આનંદ છે. પણ ભક્તિ માર્ગમાં જેટલી ફલરૂપતા સંયોગની જોવામાં આવી છે તેટલી જ ફલરૂપતા વિયોગની પણ જોવામાં આવી છે. શ્રી મહાપ્રભુ આપ સાક્ષાત વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે. હંમેશા સ્નેહના માર્ગમાં, પ્રેમના માર્ગમાં સંયોગ કરતા વિયોગની કામના વધારે કરવામાં આવી છે. કારણ કે વિયોગ જ એકમાત્ર એવી અવસ્થા છે, વિરહ, તે રહ એટલે એકાંત હવે ચાલ્યો ગયો છે. તે એકાંતમાં પ્રિયતમ પ્રભુની સાથે જે જીવનો અલૌકિક વિલાસ છે એ વિલાસ ચાલ્યો ગયો છે. સંગમ વિરહ વિકલ્પે વરમિહ વિરહો ન સંગમ સત્યાહ. પાછળનું પાદ યાદ આવે એટલે હું સમજાવું, પાછું કહું, પેલા આનું પૂર્વનું કહું. આ કોઈ કવિ લખે છે, એકદમ છે, એનું મને નામ પણ સ્મૃતિમાં નથી, પણ સંગમ અને વિરહ, સંયોગ અને વિયોગ, આ બેની અવસ્થા આવે ત્યારે પ્રેમ માર્ગ ઉપર ચાલનારો, સ્નેહ માર્ગ ઉપર ચાલનારો જીવ એ સદાને માટે વિયોગને શ્રેષ્ઠ માને છે. સંગે તથૈવ સૈકા જગદિદમ તુ તન્મયમ વિરહે. સંગમ કરતા વિરહ કેમ શ્રેષ્ઠ છે? તો કહેવામાં આવ્યું, સંગમમાં તો એ મારી સામે છે પ્રિયતમ, અને હું પ્રિયતમની સામે છું. પ્રભુ મારી સામે, પ્રભુની સામે હું. પ્રભુ જુએ છે તો એને પણ હું એક જ દેખાવાનો છું, અને હું જોઉં છું તો પણ મને પ્રભુ એક જ દેખાવાના છે. પણ જ્યારે વિપ્રયોગ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે જ્યાં જ્યાં દૃષ્ટિ પડે આ જગત આખું જેનો વિયોગ છે એવા પ્રિયતમમય બની જાય છે. આનું પ્રત્યક્ષ ઉદાહરણ રાસ પંચાધ્યાયનો બીજો અધ્યાય. હરિક્રિયા પ્રકટ થઈ, રસાશક્તિ થઈ, ગર્ભાભાવ થયો, દૈન્ય પ્રકટ થયું, આ સર્વ વસ્તુ પ્રકટ થઈ. વિરહમાં સર્વ કઈ ભગવાનમય બની જાય છે. જેમ ગોપીજનો દહીં વેચવા જાય છે અને કહેવાનું છે દહીં લ્યો, દહીં લ્યો, કહેવાય જાય છે ગોવિંદ લ્યો, દામોદર લ્યો, માધવ લ્યો. આ વિરહનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. વ્રજ ગોપિકા પોતાના ઘરની ઉપર, અગાસી ઉપર ઉભા ઉભા ચંદ્રને જુએ છે તો ચંદ્રમાં એને પ્રભુની સ્મૃતિ આવે, ચંદ્રની સાથે લડે, ચંદ્રને મારવા જાય, ચંદ્ર ઉપર કાંકરી ફેંકે. બીજા વ્રજભક્ત આવીને તું બાવરી થઈ ગઈ છે, આ તું કેની સાથે વાત કરે છે? આ જો આ શ્યામ સુંદર, આ એનું મુખ નથી, જો આ કેવું ચમકે છે. અરે સખી, આ શ્યામ સુંદર નથી, આ તો ચંદ્રમા છે. એ શ્યામ સુંદર તો ત્યાં એના રાજકાર્યમાં વ્યસ્ત છે, એને આપણી સ્મૃતિ પણ નહીં આવે. પણ જીવની આવી અવસ્થા થઈ જાય કે એ જ્યાં જુએ ત્યાં એને ભગવત સ્મૃતિ આવે. વ્રજની અંદર એમને રહેવું કઠિન થઈ જાય. યમુનાજીના દર્શન કરે, પ્રભુના દર્શન થાય. શ્રી ગિરિરાજજીના દર્શન કરે, ત્યાં પ્રભુની લીલાના દર્શન થાય. સંયોગ કરતા વિયોગ બહુ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. વરમિહ વિરહો ન સંગમસ્તસ્યાહ. સંગમમાં તો એક છે, પણ વિરહમાં તો આખું જગત એનામય બની જવાય છે. માટે શ્રી મહાપ્રભુજીનું આ આધિદૈવિક અલૌકિક વિયોગાનલ મૂર્તિમાન આ આપનું સ્વરૂપ છે. એવા શ્રી વલ્લભનું સદા મને શરણ પ્રાપ્ત થાઓ, આવી વિનંતી કરી અને ત્યાર પછી વર્ણન આવે છે કે હવે પોણો વાગી ગયો, એટલે આજે અહીંયા વિરામ લઈએ. આપ સૌની ધૈર્યની પરીક્ષા હવે નથી લેવી, હવે કાલ ઉપર. કાલે 1 વગાડ. તૈયાર બધા? ખરેખર આમ હાથ ઊંચો કરો જો અમુક આમ ઢીલા પડી ગયા. તમે ખાલી એટલો વિચાર કરજો, તમારે અહીંથી ઘરે જવું છે, મારે અહીંથી પોરબંદર જવું છે રોજ.
ભલે 1 2 જે વાગે મને ચાલે છે, મને અનુકૂળ છે, મને આનંદ છે, પણ વિષયનું પ્રતિપાદન થાય એમાં જ મારી સંતુષ્ટિ છે. એટલે હવે આપે સૌએ નક્કી કરવાનું કે 5 દિવસ છે. આ 5 દિવસે હું ક્યારે આવ્યો, કેટલા ટાઈમ? 3 વર્ષ પછી આવ્યો ભાવેશભાઈ? 3 વર્ષ થઈ ગયા?